જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના ખાતે પટેલ સમાજ દ્વારા આઈપીએલમાં પસંદગી પામનાર ખેલાડીઓનું ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો. પટેલ સમાજના ખેડૂત પરિવારના યુવાનો ક્રેન્સ ફુલેત્રા અને અક્ષય તાજપરા આઈપીએલમાં પસંદગી બાદ પ્રથમ વખત પોતાના માદરે વતન માળિયાહાટીના આવ્યા હતા. આ પ્રસંગે તેમના સ્વાગત, સત્કાર અને સન્માન માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સન્માન સમારોહમાં પટેલ સમાજના મેનેજિંગ ટ્રસ્ટી મગનભાઈ લાડાણી, ટ્રસ્ટી ઠાકરશીભાઈ જાવિયા, દેવજીભાઈ બેરા, ઉમિયા સમિતિના પ્રમુખ મહેન્દ્રભાઈ તળાવિયા, શહેર પ્રમુખ રાજેશભાઈ ભાલોડિયા તેમજ મહિલા સમિતિના નીલાબેન સહિત સમાજના અગ્રણીઓ અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે પટેલ સમાજ દ્વારા ક્રેન્સ ફુલેત્રા અને અક્ષય તાજપરા તેમજ તેમના પરિવારનું શાલ, પુષ્પગુચ્છ અને સન્માન પત્ર આપી ભવ્ય સ્વાગત તથા સન્માન કરવામાં આવ્યું હતું. બહુ સારું ફીલ થાય કેમ કે માળિયામાં ઘણી બધી યાદો છે. મારે નાનપણ માળિયામાં જ બધું ગયું છે. 5th સ્ટાન્ડર્ડ સુધી માળિયામાં જ રહ્યો છું ને ઘણી બધી યાદ છે. આપણે અમારી વાડી છે, દુકાન છે ને બસ હવે તો અત્યારે રાજકોટ રહીએ છીએ કેમ કે મારે ક્રિકેટ રમવાનું હતું ને એટલા માટે ઘરેથી બધા અમે શિફ્ટ થયા અને અત્યારે અમે બધા રાજકોટ છીએ. પટેલ સમાજે ફ્રેન્ડ્સનું સન્માન કર્યું અને મારા કુટુંબનું સન્માન કર્યું. એમ અત્યારે અમને ખૂબ ખૂબ આનંદની લાગણી થઈ છે અને આગળ વધે. આજે માળિયાહાટીના સમાજ દ્વારા મારા દીકરાનો સન્માન સમારોહ હતો. ખૂબ આનંદની લાગણી થાય છે કે સમાજને પણ એટલી જ અંદરથી ઉમંગ અને ખુશી છે કે આપણા માળિયાહાટીનો દીકરો આગળ વધ્યો છે. આમને આગળ વધે, માતાજીની કૃપા, ઠાકોરજીની કૃપાથી ઇન્ડિયા રમે અને ઇન્ડિયાનું નામ રોશન કરે. આજે ખૂબ અમારા માટે ખુશીની લાગણી છે કે ફ્રેન્ડ્સ માટે પટેલ સમાજ માળિયા તરફથી ભવ્ય એનો સન્માન સમારોહ યોજાયો છે. એ બદલ હું આખા સમાજ વતી ખૂબ ખૂબ આભાર માનું છું. ક્રેન્સ ઘણા ટાઈમથી અમારા માટે ક્યારેક પ્રેક્ટિસ કરતો પહેલેથી નાનેથી, પણ અમે જોતા કે ક્યારેક સક્સેસફુલ ના થતો ત્યારે અમારે ક્યારેક એવું થતું કે ભાઈ આ છોકરા નથી થતા. પણ ખાસ એના ફાધર અને ભાવેશભાઈ એ જે એને એકદમ પહેલેથી એને પૂરી વિશ્વાસ હતો કે અમારો છોકરો સક્સેસ જશે. આજ રોજ અમે માળિયાહાટીના કડવા પટેલ સેવા સમાજની અંદરથી અમારો નવયુવાન ક્રિકેટર ક્રેન્સ ફુલેત્રા જેઓ તાજેતરની અંદર સનરાઈઝ હૈદરાબાદ આઈપીએલ ટીમની અંદર પસંદગી થતા તેઓનું સન્માન કરી, તેઓને પ્રોત્સાહન કરી અને સાથે સાથે સમાજના એક વ્યક્તિનું ભોજન સમારંભ પણ સાથે રાખેલ છે, જેથી કરીને સમાજના ભાઈઓ બહેનો અને બાળકો મિસ્ટર ક્રેન્સના જીવનની અંદરથી પણ કંઈ ધડો લઈ અને પોતાના કુટુંબને આગળ લઈ જઈ શકે.